હેલો ટુ ફેમિલી, કેમ છો બધાને? જય માતાજી, બાપા સીતારામ। સવારના તો સવારના 8 વાગી ગયા છે અને આપણે આવી ગયા છે કાકડીમાં। તો હાલો, અમારે કાકડી ઉતરવા મળી છે તો આપણે જોઈ કેટલી કાકડી આવી ગઈ છે વેલામાં। 2 વારા ઉતારીને વેચી આવ્યા છે અને ભાવ પણ સારો આવે છે। પહેલી વેલી કાકડી તો બહુ ઉતરે નહીં, પણ હવે બેસવા મળી છે કાકડી। તો એમ થયું હાલો આપણે કાકડી આવવા મળી છે તો એક બ્લોગ પણ બનાવી નાખીએ સવારનો। અને અમારે ગામડામાં ઠંડી બહુ જ પડે છે। તમારે કેવી ઠંડી છે કહેજો। અમારે તો ગામડામાં ઠંડી પડે છે બહુ જ, એમાં બધું પાયેલું હોય ને તો બહુ જ ઠંડી પડે છે। તો આપણે એક સવારમાં બ્લોગ બનાવી નાખીએ। તો હાલો આપણે આવી ગયા છીએ કાકડીમાં અને જોઈએ કેટલીક કાકડી હવે આવે છે। બહુ ઠંડી પડે છે વાડીઓમાં, તમારે કેવી ઠંડી છે કહેજો। તો જો આ બધી છે કાકડી, અને કાકડીના નાની હતી અને મંચિંગ કાગળ ઉપર આપણે વાવેતર કરેલું હતું। તો જો વેલા આખી વાડીમાં પથરાઈ ગયા છે અને મંચિંગ કાગળનો તો હતો પત્તો નથી રહ્યો। મંચિંગ કાગળ બધો ઢકાઈ ગયો છે। જો એટલા બધા વેલા સરસના કાકડીના થઈ ગયા છે। તો આપણે કાકડી હું તમને બતાવું કેવી કાકડી થાય છે। અને આજે પાછો વારો છે ઉતારવાનો કાકડીનો, તો વેલામાં કાકડી આપણે ગોતવી પડે। તો હાલો હું તમને બતાવું છું કાકડી। તો જો આખી વાડીમાં સરસના વેલા થઈ ગયા છે અને કાકડી પણ સરસની આવવા મળી છે, પણ ઘણી કાકડી બેસી ગઈ છે, વાંધો નથી। જો કાકડી ઘણી બેસી ગઈ છે વાડીમાં અને વેલા પણ સરસના થઈ ગયા છે। એમ થયું કે સવારમાં એક બ્લોગ બનાવી લઈએ। તો જો આવી રીતની દેશી કાકડી આવે છે। આ છે દેશી કાકડી। જુઓ અવળી કાકડી થાય ને ત્યાં ઉતાર લેવાની હોય, અને અમે બહુ મોટી નથી થવા દેતા નકર ભાવ ન આવે। અને આજે વારો છે કાકડીનો તો અવળી કાકડી ઉતારી લઈએ છે અને કાકડી પણ સરસ થઈ ગઈ છે। આજે છે વારો તો આવી કાકડી છે અમારે દેશી કાકડી। જુઓ તો ઘણી જગ્યાએ કાકડી હવે બેસવા મળી છે, પણ વેલા બહુ થઈ ગયા છે ઘેઘૂર। તો આપણે કાકડી જો બધી જગ્યાએ કાકડી સરસની થઈ ગઈ છે। અને આને છે ને હાથે ન કાપીએ અમે, આને બ્લેડ લેવી પડે, કેમ કે જો હાથે ખેંચવા જાય ને તો આખો વેલો વિખાઈ જાય, એટલે બ્લેડે કાપવી પડે। પણ આ તો હું બતાવું છું ને એટલે હાથે કાપી છે। તો જુઓ આ છે દેશી કાકડી। તો ઘણી જગ્યાએ કાકડી બેસવા મળી છે હવે। તો જો આવી કાકડી છે આપણે દેશી। જો મેં 2 કાકડી તોડી છે, 2 કાકડી મેં તોડી છે। તો આવી રીતની કાકડી અમારે ઉતરે છે અને અવળી કાકડી થાય ત્યાં અમે ઉતારી લઈએ છીએ। અને અત્યારે સિઝન છે તો ભાવ પણ સારા આવે છે, વાંધો નથી આવતો। તો આ છે કાકડી। તો એમ થયું હાલો આપણે કાકડી ઉતરવા મળી છે તો એક બ્લોગ બનાવી નાખીએ। તો એકદમ સરસની કાકડી થઈ ગઈ છે અને સીસા પણ બધે બહુ જ બેસવા માંડ્યા છે। જો સીસા પણ કાકડીના સરસના બેસવા માંડ્યા છે। જો આ છે સીસું, એટલે એક આતરા કાકડી ઉતારવી પડે છે। અવળી કાકડી થઈને ત્યાં ઉતારી લઈએ છીએ। એક આતરા કાકડીનું કામકાજ ચાલુ થઈ ગયું છે અને 2 વારા ઉતારીને વેચી આવ્યા છે। એ ભાવ પણ સારો છે, નથી વાંધો કાકડીનો। તો જુઓ અવળી કાકડી, આ કાકડી છે ને નહીં ઉતારી આજે,
આ કાકડી અવળી છે ને તો આનો પ્રમ દિવસે વારો આવશે, આ કાકડી અવળી છે ને તો પ્રમ દિવસે અવળી કાકડી થઈ જશે અવળી, એટલે એને ઉતારી લેવાની. તો અવળી કાકડી હોય એને રહેવા દેવાની છે, અને અવળી કાકડી બધી આપણે લઈ લેવાની છે, કેમ કે આનો ભાવ આવે. અને હાવ નાની હોય ને તો એનો ભાવ ન આવે, વર્ષગાળાની કાકડીનો ભાવ આવે. અને બહુ મોટી થવા દઈએ ને તો કાકડી બદલામાં વહી જાય છે, એટલે એનો પણ ભાવ ન આવે. તો જુઓ અવળી કાકડી સરસની થવા મળી છે, તો આ કાકડી પણ લઈ લેવાની છે. અવળી કાકડીનો ભાવ આવે છે, અને બહુ નાની કાકડીનો ભાવ ન આવે, અને બહુ મોટી કાકડીનો ભાવ ન આવે. તો આપણે કાકડી હવે ઉતરવા મળી છે, અને જેમ લગ્નગાળો આવશે ને એમ સિઝન સરસની ઉઘડવા મળશે. તો આ કાકડી હું અહીંયા મૂકી દઉં, તો ઘરે જાઉં ત્યારે લેતા જાઉં. તો જો આખી વાડીમાં વેલા પણ સરસના થઈ ગયા છે, અને મનસિંગ કાગળ ઉપર આપણે વાવેતર કરેલું હતું, તો મનસિંગ કાગળ તો બધે પથરાઈ ગયો છે, વેલા ઢકાઈ ગયા છે, અને લાગટ કાકડી આવવા મળી છે. તો જો અહીંયા પણ કાકડી છે, અને આપણે કાકડીનો ઉતારો સારો બેસે છે, વાંધો નથી આવતો બાપા સીતારામની દયાથી. તો જુઓ આવી રીતની કાકડીનો ઉતારો બેસવા મળ્યો છે. આજે આપણે કાકડીનો વારો છે, તો આજે આપણે કાકડી ઉતારવાની છે. તો એમ થયું કે હાલો પવન નથી ઉડ્યો ને ત્યાં આપણે સવારમાં એક બ્લોગ બનાવી નાખીએ. અને ગામડામાં પવન બહુ ઉડે છે સવારનો. તો મને એમ થયું મેં બધા વિડીયા મૂક્યા છે વાય એનો, પછી વેલા વધી ગયા એનો, પણ આપણે કાકડી આવી ગઈ એનો તો આપણે વિડીયો મૂક્યો નહોતો. તો એમ થયું હાલો એક બ્લોગ બનાવીને મૂકી દઈએ. કાકડી ચાલુ થઈ ગઈ છે, તો બધા ભાઈઓ મારી વાડીએ કાકડી ખાવા આવજો. કાકડી થઈ ગઈ છે આપણે શરૂ, બધા ભાઈઓ બહેનો કાકડી ખાવા આવજો. અને કાકડી થઈ ગઈ છે આપણે શરૂ, અને વેલા પણ સરસના થઈ ગયા છે. જો અહીંયા પણ છે કાકડી, કેવી સરસની કાકડી છે જઈ. તો આપણે અવળી કાકડી થઈ ગઈ છે સરસની. જુઓ તો આજે આપણે છે કાકડીનો વારો ઉતારવાનો. તો બધા ભાઈઓ બહેનો આવજો વાડીએ કાકડી ખાવા. કાકડી અમારે દેશી કાકડી છે, અને સરસની કાકડી થઈ ગઈ છે વાડીમાં, અને આપણે હવે કાકડી ઉતારવા મળી છે. તો મેં તમને હમણાં ઉતારવાની જ છે કાકડી, તો હમણાં આપણે ઉતારવાની જ છે, પણ આ તો મેં તમને તોડીને બતાવું છું કે ભાઈ અમારે આવી રીતની કાકડી દેશી થાય છે. અને જો એકદમ કૂણી ને સરસની. તો આપણે ચાર કાકડી, જો આપણે 4 કાકડી ઉતારી લીધી છે અત્યારમાં સવારની. મેં તો ખાલી બતાવવા જ ઉતારી છે, અને હમણાં આપણે કાકડી ઉતારવાની છે. કેમ કે જાજે કાકડી હોય તો કાંઈ હાથમાં લઈને તો ન ઉતરે, એને સલાખાથી આપણે સલાખા બાંધી અને કાકડી ઉતારવાની છે. તેમ થયું હાલો આપણે દેશી કાકડી થવા મળી છે, તો આપણે એક બ્લોગ બનાવીને મૂકી દઈ સવારનો. અને કાકડી બધી છે તાજી સરસની. જુઓ આટલી કાકડી છે, અને અહીંયા પણ કાકડી છે સરસની. આપણી કાકડી હવે સરસની થવા મળી છે. તો કાકડી થવા મળી છે, તો આવજો બધા ભાઈઓ બહેનો વાડીએ કાકડી ખાવા. તો બધાને જાજા કરીને જય માતાજી, બાપા સીતારામ. વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો, અને કાકડી પણ ખાવા આવજો અમારી વાડીએ.
આવજો બધા. બાપા સીતારામ, જય માતાજી.